हाँ तो હેલો ગાઈસ, કેમ છો? મજામાં મારા મિત્રો અમદાવાદની પબ્લિકના? જય શ્રી રામ. તો આજે આપણે જઈ રહ્યા હતા કડી, પણ કડી જતા જતા એવું થયું કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ કડી. સૌથી મોટામાં મોટું મંદિર છે, પણ વરસાદ અત્યારે એવી તબાહી મચાવે છે ને અમદાવાદમાં કે જવું તો એવું છે કે જવું તો છે જ, પણ હાલ કઈ રીતે જવું ને એ કોઈ આપણને ઓપ્શન નથી મળી રહ્યો. તો આપણે ફોન કર્યો હિતેશભાઈ, એટલે કે મારા સાઈનાથ ફાસ્ટ ફૂડ સેન્ટરના ઓનર છે. હા, તો એમને આપણે ફોન કર્યો તો એમને કીધું કે ચલો હું તૈયાર છું, હું આવીશ એમ. તો હિતેશભાઈએ આપણે વાત થઈ ગઈ છે કે હિતેશભાઈ અમે બે જણા, હું પેલા બાઇક લઈને જઈશ એમના ઘર જોડે અને એમના ઘરેથી અમે જશું ગાડી લઈને કડી. તો ચલો મળીએ આપણે ગાડીમાં. તો હા મિત્રો, આપણે હમણાં જવાનું હતું હિતેશભાઈના ઘરે, પણ હિતેશભાઈનો ફોન આવ્યો કે તું વરસાદ હોય તો ના નીકળીશ, હું આવું છું ત્યાં ગાડી લઈને, આપણે તારા ઘરેથી પછી નીકળશું. તો હિતેશભાઈનો એવો ફોન આવી ગયો છે અને ફૂલ વરસાદ ચાલુ છે, તો તમને બતાવી દઉં છું. વરસાદ ફૂલ ચાલુ છે. આપણે થોડીક વાર રહીને હવે એમનો ફોન આવ્યો એટલે નીચે જશું અને હું તમને ગાડી બતાવીશ કે કઈ ગાડી લઈને આપણે જવાના છીએ કડી. મોટું મંદિર છે, ઠીક છે? તો ચલો આપણે મળીએ થોડીક વાર રહીને ગાડીમાં. તો ફાઇનલી ગાઈઝ, આપણી ગાડી આવી ગઈ છે નીચે, મારા ફ્લેટના નીચે. હા, તો આપણે ફ્લેટથી હવે બહાર નીકળશું અને ગાડી હિતેશભાઈ, ફેયલભાઈ બે જણા આવી ગયા છે અને ગાડી બહાર ઊભી હશે. હું તમને ગાડી બતાવું છું કે આ ગાડીમાં આપણે જવાના છીએ, ઠીક છે? આપણે બહાર નીકળી ગયા છીએ હાલ તો. તો આપણી ગાડી આવી ગઈ છે અને ગાડી સાઈડમાં જ ઊભી છે, સામે દેખાય છે ગાડી આપણી. ચલો ચલો. હા હિતેશભાઈ, વેલભાઈ શેઠિયા આવો. ઓ શેઠિયા વેલભાઈ. ફાઇનલી ગાઈઝ, આપણે આવી ગયા છીએ કડીમાં હાલ ને અત્યારે ચા પીવા ઉભા છીએ. હા, તો હું હિતેશભાઈ અને ફેયલભાઈ ત્રણે જણા. સાહેબ, ચાય પે ચુસ્કી પૂરા ગુજરાતમાં તમે ફરી લો સાહેબ, આવી તમને 2 રૂપિયામાં ચાય કોઈ નહીં પીવડાવે. જોઈ લો. તો હકીકતમાં ગાઈઝ, ચા નો ગ્લાસ એટલો નાનો છે કે જિંદગીમાં પહેલી વખત આપણે જોયો છે આવો ગ્લાસ. તો હવે આપણે મંદિરે જઈને સીધી મુલાકાત લઈશું મંદિરની, અને ફેયલભાઈ આપણને મંદિર લઈ જાય છે. ફેયલભાઈ, ના, કશું નહીં. ઓકે, ચલો તો આપણે મળીએ મંદિરે. ખુદા ખુદા ખોલી નાખવાનું, તમારે ખોલી નાખવાનું ગાડી. સાપડું ઉપરનું ખોલી નાખવાનું છે. મર્સિડીઝ ના જેમ બહાર આવી જવું જોઈએ. બહારથી છે ને દુનિયા દેખાવી જોઈએ. હા, દુનિયા દેખાવી જોઈએ. ફાઇનલી ગાઈસ, આપણે હવે મંદિરે પહોંચી ગયા છીએ. તો મંદિરની મુલાકાતે આપણે હવે જશું અંદર, મંદિરના અંદર, અને મંદિરથી તમને અંદર જઈને બતાવીશ કે કઈ રીતનું છે, ઠીક છે? તે મિત્રો મંદિરનો એન્ટ્રન્સ, અને સામે તમને દેખાશે અમારા હિતેશભાઈ ઊભા છે. આ મંદિર વિશે આપણા હિતેશભાઈ થોડીક ઘણી જાણકારી દેશે. તો હિતેશભાઈ, આ મંદિરની કોઈ સારી એવી જાણકારી મને દેશો? નમસ્કાર ભાવિ ભક્તો. આ શ્રી ગજ્જર સુથાર સમાજ સુવાળિયા પરિવાર શ્રી જારમ માતાજીનું મંદિર. સાહેબ, જારમ માતાજી મંદિર તમે પહેલી વાર સાંભળ્યું છે. આ મંદિરની અંદર આમ તો ફોટો જે સ્થાપિત કરવામાં આવ્યો છે બ્રહ્માણી માતાનો છે, પણ જારણમાંથી એમને ઓળખવામાં આવે છે. એટલે આ શરૂઆત જ્યારે અહીંયાથી મંદિરની સ્થાપના એવી રીતે થઈ કે જ્યારે બાજુના એક ગામ હતું, એ ગામમાંથી વિરસોડા તરફ માતાજીને લઈ જવાના હતા. ત્યારે માતાજીએ એવું કીધું હતું કે ભાઈ, આ મંદિરને તમારે સ્થાપના ત્યાંથી માતાજીને લઈ જવા હોય તો પાછું વળીને તમારા આ દીપ છે એ લઈ જતી વખતે જોવાનું નહીં. પણ જ્યારે ત્યાંથી સ્થાપનાથી જગ્યા મંદિરની દીપ લઈ અને ભાવિ ભક્તો અહીંયા નીકળ્યા હતા,
અને અહીંયા ઝારણ નામનું એક એવું ઘટાદાર જે ઝાડ હતું એ ઝાડના નીચે બધા શાંતિથી ચા અને હોકો પીવા માટે બેઠા. અને જ્યારે બેઠા પછી એ લોકોને માતાજીની શરત હતી કે ભાઈ પાછા વળીને જોવાનું નહીં. આ લોકો અહીંયા પાછા વળીને જોયું એટલે અહીંયાથી એ માતાજી પછી ઝારણ માતા પાછળ સંતાઈ ગયા. ત્યારથી આ માતાજીના અહીંયા ઝારણમા તરીકે અહીંયા ઓળખાણ માતાજીની થાય છે. અને આ મંદિરની સ્થાપના ગજ્જર સુવાર સમસ્ત સુવારિયા પરિવારને અહીંયા સ્થાપના કરી ત્યારથી અહીંયા આ મંદિર પોતે ઝારણમા તરીકે પ્રચલિત છે. જય માતાજી. તું પી લે આઈ જા પી લેજે. મંદિરનું ભોયરું અને મંદિરના નીચે એક બીજું સ્થાનક છે માતાજીનું, જે ઓરિજિનલ સ્થાનક છે. ઉપર ખાલી ફોટા સમિત બેસાડેલા છે અને આ એમનું ઓરિજિનલ સ્થાનક છે.